8 જુલાઈ 2019ની સાંજ અમદાવાદના માંડલ તાલુકાના ભરમોર ગામે 181 અભયમ ટીમની ગાડી દશરથસિંહના ઘરની બહાર ઉભી। ગાડીમાં દલિત યુવાન બેઠો ને અચાનક 8 માણસો લાકડી, તલવાર, ધાર્યું, છરી લઈને ત્રાટકી પડ્યા। પોલીસ કઈ સમજે તે પહેલા ટોળાએ ગાડીનો કાચ તોડ્યો, પછી અંદર બેઠેલા દલિત યુવક હરેશને બહાર ખેંચ્યો અને બોલ્યા, આપણી છોકરીને બગાડી ગયો છે, આને છોડવાનો નથી। આવા બૂમ બરાડા વચ્ચે ઇન્દ્રજીતે હરેશના ગળા પર અને દશરથસિંહ ઝાલાએ ધારિયા વડે માથા પર વાર કર્યો ને હરેશ ત્યાં જ મૃત્યુ પામ્યો। ફિલ્મી સીનની જેમ પોલીસની નજર સામે રાજપૂત પરિવારે દલિત જમાઈની હત્યા કરી નાખી। ઇન્ટરકાસ્ટ લવ મેરેજમાં પરિવાર કેવી રીતે વિલન બની ગયો તેની વાત આજે લાલ ઇશ્કના 5મા એપિસોડમાં। આ કહાનીની શરૂઆત કચ્છના ગાંધીધામથી થાય છે, જ્યાં હરેશ સોલંકી લાકડાની કંપનીમાં ડ્રાઈવર હતો। સોશિયલ મીડિયાથી ઉર્મિલાના સંપર્કમાં આવ્યો। જી હા, ઉર્મિલા એટલે દશરથસિંહ વરમોરની દીકરી। બંનેને પ્રેમ થયો અને લગ્ન કર્યા, પરંતુ ઉર્મિલાનો પરિવાર સહમત નહોતો। દીકરી તો સાસરીમાં રાજી ખુશીથી રહેવા લાગી, પરંતુ પરિવારે ખોટું બોલીને દાવ ખેલ્યો। 1 મહિના પછી અચાનક ઇકો કારમાં 15 જેટલા ઉર્મિલાના ઘરના લોકો તેને લેવા આવ્યા। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।